નસવાડીના ધામસિયાથી જબુ ગામ નેશનલ હાઈવે 56 પર ભગવાનપુરા ગામ પાસે ચાલી રહેલી ફોરલેન કામગીરીમાં ભારે બેદરકારી સામે આવી છે। રસ્તાની સાઈડમાં મોટા પાયે ખોદકામ કરવા છતાં ડાયવર્ઝન ચેતવણીના બોર્ડ કે બેરિકેટિંગ ન કરાતા રાત્રિના સમયે અકસ્માતનો ભય સર્જાયો છે। આ કામગીરીના કારણે સ્થાનિક ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો બંધ થતા ખાતર બિયારણ લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। તંત્રમાં રજૂઆતો છતાં સુનાવણી ન થતા વાહન ચાલકો અને આદિવાસી ખેડૂતોમાં ઉગ્ર રોષ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસિયાથી જબુ ગામ સુધીનો 28 કિલોમીટરનો માર્ગ ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ અહીંયા કંઈક ને કંઈક બેદરકારી જોવા મળી રહી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ નેશનલ હાઈવે 56 વિભાગનો રસ્તો છે અને જે રસ્તો બની રહ્યો છે તેમાં રોડની સાઈડમાં પહોળાઈ કરવા માટે જે ખોદકામ કરવામાં આવ્યું છે તેમાં પાણી ભરાઈ રહ્યું છે। ત્યારે હાઈવે ઉપર જે પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય તેમાં કામ ચાલતું હોય ત્યારે બોર્ડ મારવાના હોય, પરંતુ કોઈ પણ બોર્ડ મારવા નથી આવ્યા। કોઈ વાહન ચાલક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવે તો સીધો ખાડામાં ખાબકે તેવી સ્થિતિ છે। ત્યારે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ ક્યારે કાઢી લેશે તે તો જોવાનું રહ્યું। કોઈ દુર્ઘટના સર્જાય અને કોઈનો ભોગ લેવાય તો કોની જવાબદારી? રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।